કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ મોર્નિંગ. ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશમાં આપણે લાસ્ટ લેક્ચરમાં દાખલા નંબર 8 કમ્પ્લીટ કર્યો. હવે વાત કરીએ છીએ દાખલા નંબર 9. દાખલા નંબર 8 ચાલે એની પહેલાં મેં તમને દાખલો ગણવાના સ્ટેપ લખાયા અને દરેક દાખલો આપણે એ સ્ટેપ પ્રમાણે જ એડજસ્ટ કરીશું. એમાં પહેલું મેં લખાયું હતું કે મૂડીની અસર આપો, મૂડી અથવા ચાલુ ખાતાની અસર આપો, અનામતો, જૂની પાઘડી અને અવાસ્તવિક મિલકતોની અસર આપો. પછી હવાલા સોલ્વ કરો, રોકડની બાકીની અસર આપો અને પછી લાસ્ટમાં બાકી રહેતી વિગતોની અસર આપીને ખાતાઓ બંધ કરો. તો દાખલા નંબર 9, આસ્થા અને આના એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે 31 સપ્તાહના રોજનું પેઢીનું પાકું સર્વે તમને આપ્યું છે. પાકું સર્વાયું જવાબદારી અને મિલકત લેણા બાજુ મિલકતો લેણા આપેલા છે. શું માંગ્યું છે પહેલાં જોઈ લઈએ. જરૂરી ખાતા અને પ્રવેશ બાદનું પાકું સર્વાયું તૈયાર કરો. જરૂરી ખાતામાં આપણે 4 ખાતા બનાવીએ છીએ. એક પુનઃમૂલ્યાંકન ખાતું, મૂડી ખાતા. હવે અહીંયા મૂડી જ આપી છે, ચાલુ ખાતાને બાકી આપી નથી ક્યાંય દાખલામાં. પાકા સર્વાયામાં માટે ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પાકું સર્વાયું. આ 4 ખાતા અહીંયા આપણે બનાવ્યા છે. હવે વાત કરીએ છીએ આપણે જે સ્ટેપ નંબર 1ની શરૂઆત કરી હતી કે મૂડીની અસર આપો. તો અહીંયા મૂડી આપી છે તમને આસ્થા અને આનાની 76,48,400. તો બાકી આગળ લાવ્યા મૂડી ખાતાની જમા બાજુ 76,000 અને 48,400. 76,48,400. એના પછી તમને અનામતો આપી છે. કામદાર વળતર ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ, આ 2 અનામત તમને આપેલી છે. તો એમાં પહેલું જોઈએ છે કામદાર વળતર ભંડોળ 4800 રૂપિયા તમને આપ્યું છે. આગળના દાખલામાં આપણે 4800 રૂપિયા નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચ્યું હતું, પણ એ વખતે મેં તમને એવું કીધું હતું કે હવાલામાં જોઈ લેવાનું, કોઈ કામદાર વળતર અનામતનો હવાલો આપ્યો નથી ને. તો હા, અહીંયા તમને પોઈન્ટ નંબર 4 આપ્યું છે. એમાં કીધું છે કામદાર વળતરનો દાવો 3200 મંજૂર કર્યો છે. એનો મતલબ એવો થાય કે 3200 રૂપિયા કામદાર વળતરને ચૂકવવાના બાકી છે. તો એ 3200 ની પહેલી અસર કામદાર વળતરનો દાવો 3200 રૂપિયાની જરૂરિયાત છે. 4800 માંથી 3200 રૂપિયા બાદ કરતા 4800 માંથી 3200 રૂપિયા બાદ કરતા જે રકમ વધી એ રકમ ભાગીદારોમાં વહેંચાશે. તો કામદાર વળતર ભંડોળ 800 રૂપિયા એટલે 1600 રૂપિયા વધ્યા એ નફા નુકસાનના જૂના પ્રમાણમાં 1:1 વહેંચાશે. 4800 તમને અંદર દાવો આપ્યો છે, 3200 રૂપિયા ચૂકવવાના છે. 3200 ચૂકવતા જે રકમ વધે છે એ ભાગીદારોમાં વહેંચાશે. એના પછીનો પોઈન્ટ છે રોકાણ વધઘટ ભંડોળ. તો જોવાનું અંદર રોકાણો કેટલા આપ્યા છે. રોકાણ વધઘટ ભંડોળ મને આપ્યું છે 1600 રૂપિયા. તમને અંદર રોકાણો આપ્યા છે 20,000 રૂપિયા. આ 20,000 રૂપિયાના જે રોકાણો પાકા સર્વેમાં આપેલા છે એમાં તમને હવાલામાં પોઈન્ટ નંબર 5 કીધો છે. રોકાણો રૂપિયા 19,200માં આના લઈ જશે. આના એ ભાગીદાર છે અને ભાગીદાર લઈ જાય છે. રોકાણો કેટલામાં લઈ જાય છે? 19,200માં. રોકાણો ખાતે ભાગીદાર લાવે તો જમા બાજુ અને ભાગીદાર લઈ જાય તો ઉધાર બાજુ 19,200 રૂપિયા. 20,000ના રોકાણ 19,200માં લઈ જાય છે. તો એનો મતલબ કેટલો ઘટાડો થયો? તો 800 રૂપિયાનો ઘટાડો થયો કહેવાય. હવે 800 રૂપિયાનો ઘટાડો આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં એટલા માટે નહીં બતાવતા કારણ કે મને અહીંયા રોકાણ અનામત આપેલી છે. તો એ જે મારો ઘટાડો છે એ રોકાણ અનામતમાંથી માંડી વાળીશ. તો રોકાણ અનામત મારી પાસે છે, રોકાણ વધઘટ ભંડોળ મારી પાસે 1600 રૂપિયા છે. એ 1600માંથી હું 800 રૂપિયા બાદ કરી નાખીશ. વધ્યા જે વધતી રકમ છે એ હું કોના વેચીશ? ભાગીદારોમાં વેચીશ. રોકાણ વધઘટ ભંડોળ 400 રૂપિયા, 400 રૂપિયા. અનામતો વેચવાની પદ્ધતિ હું ફરી એકવાર રિપીટ કરું છું. જરૂરિયાત અનુસાર રકમ વેચ્યા પછી જે રકમ વધે છે ભાગીદારોમાં વહેંચો અને જો જે રકમ ખૂટે છે તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુથી ઊભી કરો. આ સિસ્ટમ યાદ રાખજો. ઓકે. એના પછી છે હવે અનામત બીજી આપી નથી અહીંયા. સામે મિલકતોમાં જૂની પાઘડી તમને આપી છે 8,400 એટલે કે જૂની પાઘડી મૂડી ખાતાની ઉધાર બાજુ એક જે રીતના પ્રમાણમાં વહેંચીશું 4200. 4200. એના પછી નીચે આપ્યું છે રોકડ. રોકડ 8,000
બાકી આગળ લાવે રોકડ ખાતાની ધન બાજુ 16,000 રૂપિયા રોકડ ખાતે. એના પછી અવાસ્તવિક મિલકત તમને બે આપી છે, એક જાહેરાત ઝુંબેશ ખર્ચ અને નફા નુકસાન ખાતું. મિલકતને આ બાજુ આપી છે માટે ઉધાર બાકી કહેવાય, તો એ ઉધાર બાજુ વહેંચીશું બંને. જાહેરાત ઝુંબેશ ખર્ચ 1/1 ના પ્રમાણમાં 1600 ટોટલ 3200 આપી છે, અને નફા નુકસાન ખાતું 2000 ટોટલ અંદર 4000 રૂપિયા તમને આપેલો છે. આ હતી એની બેઝિક એન્ટ્રીઓ. દરેક દાખલામાં પહેલા આટલી એન્ટ્રીઓ સોલ્વ કરવાની. પહેલા મૂડી બતાવો, અનામત બતાવો, જૂની પાઘડી હોય તો બતાવો, અને અવાસ્તવિક મિલકતો બતાવો, અને રોકડની બાકી બતાવો. આટલું થયા પછી હવે આપણે એન્ટ્રી લઈએ છીએ હવાલામાં. એની પહેલા 1/4/17 થી તેઓએ સોનુને નવા ભાગીદાર તરીકે દાખલ કરી. પ્રવેશની શરતો નીચે મુજબ હતી. પહેલો પોઈન્ટ, સોનું મૂડી તરીકે 80,000. તો સોનું મૂડી તરીકે કેટલા આવે છે? 80,000 રૂપિયા. તેની નોંધ આવે રોકડ ખાતે ઉધાર, સોનુના મૂડી ખાતે જમા. રકમ આવશે અહીંયા 80,000, જે રકમ એ રોકડમાં લાવે છે 80,000. રોકડ ખાતે ઉધાર, સોનુના મૂડી ખાતે જમા 80,000. હવે એની ખાતાવણી કરવાની છે, તો રોકડ ખાતાની ઉધાર બાજુ સોનુના મૂડી ખાતે રકમ આવી 80,000. બીજી એન્ટ્રી સોનુના મૂડી ખાતાની જમા બાજુ, તો મૂડી ખાતાની જમા બાજુ, ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે 80,000 રૂપિયા એની ખાતાવણી કરી. આગળ, અને તેના ભાગની પાઘડી પૈકી 7200 રોકડ લાવશે. યાદ રાખજો, કોઈ પણ નવો ભાગીદાર એના ભાગની પાઘડી જ્યારે રોકડમાં લાવતો હોય ત્યારે તમારે એકવાર એ ટેલી કરી લેવાનું કે ખરેખર રોકડમાં એટલા જ રૂપિયા લાવવાના છે. તો કેવી રીતે ટેલી કરવાનું? તો દાખલામાં તમને પાઘડીનું મૂલ્યાંકન આપ્યું છે. જો કેટલું આપ્યું છે? 40,000 રૂપિયા. તો 40,000 જે પાઘડીનું મૂલ્યાંકન આપ્યું છે એમાં સોના ભાગની પાઘડી તમારે શોધી લેવાની. તો 40,000 ગુણ્યા 3/10 કેવી રીતે આવ્યા? તો નવું પ્રમાણ દાખલામાં તમને આપ્યું છે, એમાં સોનુનો ભાગ છે 3/10. કેટલો ભાગ છે? 3/10. 4 ભાગ છે એ આસ્થાનો છે, 3 ભાગ છે એ આહ્નાનો છે, અને બાકીનો 3 ભાગ છે વધ્યો એ કોનો છે? સોનુનો છે. તો સોનુનો ભાગ કેટલો થયો? 3/10. તો 40,000 ગુણ્યા 3/10 એટલે કુલ રકમ એને લાવવાની કેટલી હતી? 12,000. એ 12,000 માંથી એ 7200 કેવા લાવે છે? રોકડમાં. એનો મતલબ એવો થયો કે બાકીની રકમ કેટલી? 4800 રૂપિયા રોકડમાં લાવતો નથી. એટલે આપણે બંને નોંધ લખીશું અલગ અલગ કે જે 7200 છે એ કેવી લાવે છે? રોકડમાં. અને બાકીના જે વધ્યા કેટલા? 4800 રૂપિયા એ કેવો લાવે છે? રોકડમાં લાવતો નથી. તો જે 7200 જે રોકડમાં લાવે છે, આપણે એની પહેલા નોંધ લખી નાખીએ છીએ. તેની નોંધ આવશે રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે રકમ કેટલી આવશે? 7200 તો એ જે રોકડમાં લાવે છે એની આપણે નોંધ લખી. રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા 7200. એ જે રોકડમાં લાવે છે એની નોંધ લખી. તો એની પહેલા ખતમણી કરી નાખીએ છીએ. રોકડ ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે 7200 રૂપિયા, અને પાઘડીનું પ્રીમિયમ ખાતું આપણે બનાવતા નથી એટલે એની બીજી અસર આપવાની જરૂર નથી. હવે આ 7200 રૂપિયા કોણ વહેંચી લેશે? જૂના ભાગીદારો. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. પણ પાછું ત્યાગનું પ્રમાણ અહીંયા શોધવું પડશે, કારણ કે અહીંયા જૂનું અને નવું બંને પ્રમાણ મને આપેલું છે. તો જૂનું પ્રમાણ 1/1, 1/2, નવું પ્રમાણ 4/3, 4/10, 3/10, 3/10. ત્યાગ બરોબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ. આસ્થાનો ત્યાગ બરોબર એનો જૂનો ભાગ કેટલો છે? 1/2, નવો ભાગ 4/10, લસા આવશે 10, અને કેટલા વડે ગુણીશું? 5 વડે. ઉપર પણ 5 વડે, 5 એકમ 5, 4 4 એટલે 1/10. અને આના 1/2 માઈનસ 3/10 એનો જૂનો અને નવો ભાગ. લસા આવશે 10, અને કેટલા વડે ગુણીશ? 5 વડે, 5 એકમ 5 માઈનસ 3 2/10 એટલે એનો ત્યાગનું પ્રમાણ આવ્યું 1/1/2. અહીંયા કોઈ ભાગીદારને લાભ થતો નથી, તો માટે અહીંયા આમ નોંધ આવશે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર એ આસ્થાના મૂડી ખાતે તે આહ્નાના મૂડી ખાતે જમા. આ જે 7200 રૂપિયા છે એ મેં કયા પ્રમાણમાં વેચ્યા? તો 1/2 માં. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં મેં વેચી કાઢ્યા. જે રોકડમાં રકમ લાવે છે એ ભાગીદારો, જૂના ભાગીદારો વહેંચી લેશે. 7200 ની આપણે અસર આપી. હવે એની ખતમણી કરીએ છીએ.
પાઘડીના પ્રીમિયમ ખાતું તો આપણે બનાવતા નથી, તો બીજી અસર આવશે આસ્થાના મૂડી ખાતાની જમા બાજુ, આનાના મૂડી ખાતાની જમા બાજુ, નામ આવશે ઓપોઝિટ પાઘડીના પ્રીમિયમ ખાતે, તો ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ, પાઘડીના પ્રીમિયમ ખાતે રકમ આવી છે ત્યાંથી 2400 ને 4800, એટલે કે આસ્થામાં આવશે 2400 અને આનામાં આવશે 4800 રૂપિયા. આ ખાતાની પૂરી થઈ. હજુ એક આમ નોંધ બાકી રહે છે. કઈ આમ નોંધ? તો જે ભાગીદાર રોકડમાં નથી લાવતો, જે ભાગીદાર રોકડમાં નથી લાવતો, કેટલા રૂપિયા નથી લાવતો? તો 4800 રૂપિયા રોકડમાં લાવતો નથી, અને રોકડમાં ન લાવતો હોય ત્યારે મેં એની પાઘડીની હિસાબી અસર તમને લખાઈ છે કે નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર, જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. જો લાભ થતો હોય તો એ ભાગીદાર ખાતે ઉધાર કરીશ, પણ અહીંયા કોઈનો લાભ થતો નથી, તો એની નોંધ થશે 4800 રૂપિયાની. નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર એટલે સોનો નવો ભાગીદાર છે, એના મૂડી ખાતે ઉધાર 4800 રૂપિયા, આસ્થા આનાના મૂડી ખાતે જમા. કયા પ્રમાણમાં? ત્યારના પ્રમાણમાં 1:2 ના પ્રમાણમાં આપણે રકમ વેચી છે 4800 રૂપિયા. તો હવે એની ખતમણી કરીશું. સોનુના મૂડી ખાતાની ઉધાર બાજુ, તો સોનુનું મૂડી ખાતું છે એટલે કે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ, સોનુના મૂડી ખાતાની ઉધાર બાજુ આવશે નામ બંને ઓપોઝિટ બે નામ છે, આસ્થાના અને આહનાના મૂડી ખાતે રકમ આવશે સોનુમાં 1600 અને 3200. સોનુના મૂડી ખાતાની ઉધાર બાજુ બે નામ લખવાના ઓપોઝિટ, રકમ આવશે 1600 અને 3200 સોનુના ખાનામાં. બીજી અસર આસ્થાના મૂડી ખાતાની જમા બાજુ, આહનાના મૂડી ખાતાની જમા બાજુ, નામ આવશે ઓપોઝિટ સોનુના મૂડી ખાતે, તો મૂડી ખાતાની જમા બાજુ કયા ભાગીદારોના? આસ્થા અને આહનાના મૂડી ખાતાની જમા બાજુ, નામ લખવાનું છે સોનુના મૂડી ખાતે, અને 1600 અને 3200 રૂપિયા આસ્થા અને આહનાના કોલમમાં આવશે. આ મિત્રો ખતમણી છે, આપણે ધોરણ 11માં આપણે શીખી ચૂકેલા છે. ફરી એકવાર મેં રિપીટ કરી આ ખતમણી કેવી રીતે તમારે કરવાની રહેશે. તો અહીંયા તમારો પહેલો પોઈન્ટ પાઘડીનો અને મૂડીનો પૂરો થયો. પોઈન્ટ નંબર 2 નવું નફા નુકસાનનું પ્રમાણ 4:3 જે દાખલા તમને આપ્યું તો આપણે કેલ્ક્યુલેશન અહીંયા કરી દીધી. પાઘડીનું મૂલ્યાંકન 40000 કરવામાં આવ્યું, એની પણ આપણે કેલ્ક્યુલેશન કરી લીધી. કામદાર વળતરનો દાવો 3200 મંજૂર કર્યો છે, એની પણ કેલ્ક્યુલેશન થઈ ગઈ. રોકાણ 19200 આના લઈ જશે, એની પણ આપણે કેલ્ક્યુલેશન કરી નાખી. રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 2400 નોંધાયેલ નથી, એટલે મળવાનું બાકી વ્યાજ પૂર્ણ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ, અને એની બીજી અસર પાકા સરવૈયામાં મળવાનું બાકી વ્યાજ 2400. એના પછી લેણદારોએ લખેલી દેવી હુંડી 2000 સ્વીકારેલ, જે ચોપડે નોંધેલ નથી. બહુ સારો પોઈન્ટ છે, યાદ રાખજો. લેણદારોએ લખેલી દેવી હુંડી ₹2000 સ્વીકારેલ છે, જે ચોપડે નોંધેલ. તો લેણદારો એનો મતલબ કે જે પૈસા ચૂકવવાના બાકી હતા તે, એમાંથી 2000 રૂપિયાની દેવી હુંડી સ્વીકારી દીધી, એટલે લેણદારોમાં શું થયો કહેવાય? ઘટાડો. 12000 લેણદારોના 2000 સ્વીકારી ઘટાડો. શું સ્વીકારી? દેવી હુંડી સ્વીકારી દીધી છે, તો દેવી હુંડીમાં શું થયો કહેવાય? વધારો. એક જ બાજુ અસર આવશે. દેવી હુંડી અંદર તમને આપી છે 6000 પ્લસ વધારો 2000, રકમ આવશે 8000. કેવી રીતે? ફરી એકવાર રિપીટ કરું છું. લેણદારોએ લખેલી દેવી હુંડી 2000 સ્વીકારે. કોણે સ્વીકારી? તો દેવી હુંડી સ્વીકારી લીધી છે, માટે દેવી હુંડીમાં વધારો થયો. સ્વીકારી છે તો દેવામાં શું થયો કહેવાય? ઘટાડો. તો લેણદારોમાં શું થયો? ઘટાડો, માટે 10000 બહાર નીકળશે, અને અહીંયા પ્લસ 8000 બહાર નીકળશે. એના પછી વાત કરીએ છીએ જમીન મકાનની ચોપડી કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે. યાદ રાખજો, પોઈન્ટ તમારો નવો છે. ચોપડી કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે. તો અહીંયા મારી પાસે બે કિંમત હોવી જોઈએ, ચોપડી કિંમત અને બજાર કિંમત. તો હું જો એની કમ્પેરિઝન કરી શકું. અંદર જે કિંમત આપી છે ચોપડી કિંમત છે, પણ મારે અહીંયા બજાર કિંમત શોધવી પડે. તો કેવી રીતે શોધાય? તો યાદ રાખજો, તમારે ધારવું પડે. ધારો કે બજાર કિંમત કેટલી છે? 100. હવે જો ઓછા હોય તો માઇનસ કરીશ, અને વધુ હોય તો હું પ્લસ કરીશ. અહીંયા મને કીધું છે ઓછી છે, તો કેટલા ટકા ઓછી છે? 20%. 100 ના 20% 20 બાદ બાકી 80. હવે ચોપડી કિંમત 80 ત્યારે બજાર કિંમત 100 આપણે ધારીએ. ચોપડી કિંમત 40000 મને દાખલામાં આપી છે. મકાનની કિંમત કેટલી છે? 40000 રૂપિયા. ત્યારે બજાર કિંમત કેટલી? 40000 ગુણ્યા 100 ભાગ્યા 80 કરતા 50000 રૂપિયા. હવે કમ્પેર કરો. ચોપડી કિંમત 40 બજાર કિંમત કેટલી આવી? 50000. 10000 નો શું થયો? વધારો. મિલકતનો વધારો. પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ 10000, અને બીજી અસર જમીન 40000 પ્લસ વધારો 10000, રકમ આવશે 50000. આ યાદ રાખજો. આ પોઈન્ટ ત્યારે જ કરવાનો જ્યારે બજાર કિંમત અને ચોપડી કિંમતની કમ્પેરિઝન તમારે કરવાની હોય. અને છેલ્લો હવાલો ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800 આવતા વર્ષના છે, એટલે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ
4800 રૂપિયા અને બીજી અસર અગાઉ રજૂ કરેલું પ્રીમિયમ 4800 રૂપિયા. અહીંયા બધા જ હવાલો તમારા પૂર્ણ થયા. હવે પાકા સરવાળામાં જોઈ લેવાનું જે અસર આપણે નથી આપી એને આપણે ડાયરેક્ટ અસર આપી દઈશું. તો પાકા સરવાળામાં જો મૂડી ખાતા આવી ગયા, અનામત આવી ગઈ, પીએફ બાકી છે, પ્રોવિડન્ટ ફંડ પીએફ 6400. એના પછી બાકી છે ગાલખાત અનામત. ગાલખાત અનામત આવશે 8000 રૂપિયા. હવે આ ગાલખાત અનામત ઓપ્શનલ છે મિત્રો, ધ્યાન રાખજો. આ ગાલખાત અનામત તમે દેવાદારોમાંથી પણ બાદ કરીને બતાવી શકો છો. તો તમારો આન્સર આવશે 2,24,000. અગર તમારે એવું નથી કરવું તો તમે મૂડી દેવા બાજુ ગાલખાત અનામત બતાવી શકો છો. ઓપ્શનલ છે, એ વસ્તુ ધ્યાન રાખજો થોડી. એના સિવાય બધી અસર જવાબદારી બાજુ આવી ગઈ છે. હવે મિલકત બાજુ જોઈ લઈએ. પાઘડી આવી ગઈ, જમીન મકાન આવી ગઈ, યંત્રો બાકી છે, યંત્રો 32,000, દેવાદારો અંદર આપણા છે 25,200. એના પછી છે સ્ટોક બાકી રહી ગયો છે 14,400. એના પછી છે રોકડ આવી ગઈ, જ્યારે ઝુંબેશ કરતા ફંક્શન ખાતું આવી ગઈ, બધી જ એન્ટ્રીઓ મિત્રો આવી ગઈ. તો હવે આપણે ખાતા ક્લોઝ કરીશું 1 બાય 1. પહેલું ખાતું ક્લોઝ થશે પુનઃમૂલ્યાંકન ખાતું, સરવાળો 17,200, 17,200, ડિફરન્સ 17,200. 1 જેમ 1 માં વેચીશું 8,600, 8,600. આ નફો ટ્રાન્સફર થશે મૂડી ખાતાની જમા બાજુ 8,600, 8,600. હવે સરવાળો ચેકઆઉટ કરીએ છીએ. આસ્થાનો સરવાળો આ બાજુ વધારે છે 89,600. એ સરવાળો વધારે બાજુ મૂકીશ 89,000, 89,000 સોરી અહીંયા 800 છે 89,800, 89,800. એ સરવાળો ઉધાર બાજુ મૂકીશું. એમાંથી ઉપરની રકમ બાદ કરતા ઉધાર બાજુની જે રકમો છે એ બાદ કરતા અમારો ડિફરન્સ રહેશે 82,000 રૂપિયા. એના પછી આનામાં સરવાળો આવે છે 66,200, 66,200. આ બાજુ વધારે આવે છે. લગભગ મૂડી ખાતા તમે જેને બનાવશો એટલે જમા બાજુનો સરવાળો વધારે આવશે અને એ જમા બાકી જ નીકળશે. ઉપરની રકમ બાદ કરતા 39,200. એ જ રીતે સોનુમાં 80,000, ઉપરની રકમ બાદ કરતા 75,200. હવે આ આખરની મૂડી કહેવાય એ ટ્રાન્સફર કરીશું મૂડી દેવા બાજુ અને રકમ બહાર નીકળશે 1,96,400 રકમનો સરવાળો. પુનઃમૂલ્યાંકન ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા ક્લોઝ કરીએ. હવે વાત કરીએ છીએ રોકડ બેંક ખાતામાં સરવાળો આવે 1,03,200, 1,03,200. ડિફરન્સ નીકળે તમારો 1,03,200. એટલે ટ્રાન્સફર થશે મિલકત લેણા બાજુ, કારણ કે એની ઉધાર બાકી હોય એટલે મિલકત લેણા એ ઉધાર બાકી કહેવાય. રોકડ ખાતે આવશે 1,03,200. બધી જ એન્ટ્રી આપણે ક્લિયર કરી છે. બંને બાજુના સરવાળા ટેલી કરતા 2,32,000 અને 2,32,000. તો અહીં મિત્રો તમારો દાખલો પૂર્ણ થયો છે. હવે હોમવર્કમાં તમારે 2 દાખલા ગણવાના છે ઘરેથી. હોમવર્ક તમને આપી દઉં છું. ઉદાહરણ નંબર 22. ઉદાહરણ નંબર 22 તમારે હોમવર્કમાં ઘરેથી કરવાનો રહેશે. આગળ લેક્ચર મિત્રો અહીંયા પૂરું થાય છે.